વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલમુકુંદમ મનસા સ્મરામિ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિ કૃષ્ણ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આપણે નીલકંઠ મહાપ્રભુના દિવ્ય લીલા ચરિત્રો શ્રવણ કરી રહ્યા છીએ. નીલકંઠ મહાપ્રભુ વિચરણ કરતાં કરતાં વેંકટરાદી પહોંચ્યા છે, જેને તિરુપતિ બાલાજી આપણે કહીએ છીએ. વર્ણિ પ્રભુએ બાલાજી ભગવાનના દર્શન કર્યા. આ સ્થાન પર્વત પર છે. નીલકંઠ વર્ણિ અહીંયા આવતા લાખો દર્શનાર્થી ભક્તોના કલ્યાણ અર્થે પધાર્યા હતા. મંદિરની બાજુમાં રહેલ વારાહ મંદિરના દર્શન કરી પાસે આવેલા વડ નીચે બિરાજ્યા. વારાહ ભગવાનના દર્શન કરવા આવનાર યાત્રિકો વડ નીચે ધ્યાન મગ્ન બિરાજેલા તેજસ્વી વર્ણિના દર્શન કરવા જેવા લાગ્યા. નીલકંઠ વર્ણિ ચારેક દિવસ આ સ્થાનમાં રહી લાખો દર્શનાર્થીઓને સુખ આપી અને પછી ત્યાંથી આગળ નીકળ્યા. વાલા ભક્તજનો, તિરુપતિ બાલાજી વેંકટરાદી એનો શું મહિમા છે. વેંક એટલે પાપ, વેંકટ એટલે પાપનો નાશ. શેષાદ્રી એ ભગવાનનું નામ હોવાથી ભગવાનનો સંબંધ થાય એટલે પાપ નાશ થઈ જાય એવો એનો અર્થ થાય છે. વેંકટાચલને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે. પુરાણની કથા છે કે ભગવાન શેષ અહીં પર્વત સ્વરૂપે બિરાજે છે. પર્વત છે એ ભગવાનનું સ્વરૂપ છે, એટલે એ પર્વતના દર્શન કરો તો તમારું પાપ બળી જાય. એટલે આ પર્વતને શેષાચલ પણ કહે છે. પ્રાચીન સમયમાં પ્રહલાદજી તથા ભક્ત અંબરીશ આ પર્વતને ભગવત સ્વરૂપે સમજીને દૂરથી એને નમસ્કાર કરીને આગળ નીકળી ગયા હતા. આ પર્વત પર વિશિષ્ટાદ્વૈત મત પ્રવર્તક ભગવાન શ્રી રામાનુજાચાર્ય દંડવત પ્રણામ કરતા કરતા 7 માઇલ ચડ્યા હતા. દંડવત કરતા કરતા રામાનુજાચાર્યના જે 8 પીઠ છે તેમાં આવેલું એક પીઠ આ સ્થળે છે. આ સ્થળની ગાદીના આચાર્યોને શ્રી વેંકટાચાર્ય કહેવામાં આવે છે. આ સ્થાનનું આવું મહાત્મય જાણી અહીં દક્ષિણના ઘણા યાત્રિકો દર્શન કરવા આવે છે અને માનતા પણ રાખે છે. પર્વતના સર્વોચ્ચ શિખર પર ભગવાન વેંકટેશ્વરનું ભવ્ય મંદિર આવેલું છે. અમે વર્ષ પહેલાં જ ગયા હતા. 10 કલાક લાઈનમાં ઊભું રહેવું પડ્યું. જે મંદિરમાં મોટા મોટા પ્રમાણમાં સુવર્ણનો ઉપયોગ થયો છે, જે સુવર્ણના ઘુમ્મટવાળું ભારતનું નહીં
પરંતુ વિશ્વભરનું સૌથી સમૃદ્ધ મંદિર છે. વિશ્વનું, ભારતનું નહીં, આખા વિશ્વનું. મંદિરની સમીપમાં જ સ્વામી પુષ્કરણી નામનું અતિ પવિત્ર, અતિ વિશાળ સરોવર રહેલું છે. આ તીર્થમાં મુંડન કરાવવાનો મોટો મહિમા હોવાથી લાખો યાત્રિકો પોતાની સુંદરતા મટી જશે એવા ભયનો ત્યાગ કરીને સહસ્ત્ર મુંડન કરાવે છે. ભાઈઓ અને બહેનો બધા જ. એ વાળની જ કરોડો રૂપિયાની આવક છે. મુખ્ય મંદિરથી થોડે દૂર ભગવાન વારાહનું મંદિર છે. આ મંદિરમાં વારા ભગવાનની ભવ્ય મૂર્તિ છે. અહીંયા વારા ભગવાનના દર્શન કરીને જ બાલાજી ભગવાનના દર્શન કરવાનો રિવાજ છે. પર્વત ઉપર મુખ્ય દેવ વેંકટેશ્વરને ઉત્તર ભારતવાસીઓ બાલાજી નામથી બોલાવે છે અને પૂર્વ ભારતવાસીઓ ત્રિપતિ બાલાજી નામથી બોલાવે છે. ત્રિપતિ એટલે શ્રીદેવી, ભૂદેવી અને નીલાદેવી. આ ત્રણેય દેવીઓના પતિ માટે ત્રિપતિ કહેવાય છે. આ તીર્થને વિદ્વાનો ભૂવૈકુંઠ માને છે. આ લોકનું વૈકુંઠ છે. મંદિરમાં ભગવાન વેંકટેશ્વરની શ્યામ આરસની 7 ફૂટ ઊંચી મૂર્તિ બિરાજમાન છે. 7 ફૂટની છે. પર્વત પર પાંડવ તીર્થ, આકાશગંગા, જાબાલી તીર્થ, વૈકુંઠ તીર્થ, ચક્રતીર્થ, કુમારધારા, રામકૃષ્ણ તીર્થ, ઘોણ તીર્થ વગેરે ઐતિહાસિક તીર્થો રહેલા છે. આકાશગંગાએ હનુમાનજીના મા અંજનામાએ તપ કર્યું હતું. વર્તમાન સમયે વિશ્વભરમાં ધાર્મિક ક્ષેત્રે અધિક આમદાની કહેતા આવકવાળું આ પ્રસિદ્ધ તીર્થ છે. દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મંદિરના દરેક વહીવટ થાય છે. ભગવાનના મંદિર સમીપે સુવર્ણનો સ્તંભ છે, મોટો સોનાનો થાંભલો છે. એની આગળ તિરુમ મંડપ નામનો સભા મંડપ છે. આ મંડપમાં બંધ બારણાવાળો એક કુંડ છે, જેમાં યાત્રિકો દ્રવ્ય અને આભૂષણો નાખે છે, જેની આવક રોજ 2 કરોડ કરતાં પણ વધારે છે. અહીં દર્શનાર્થીઓની લાઈન મોટી સંખ્યામાં થાય છે. અહીં દેવસ્થાન ટ્રસ્ટે પર્વત પર જવા માટે ફ્રી બસ વ્યવસ્થા ગોઠવી. તેમજ આ ટ્રસ્ટે ઉતારા, હાઈસ્કૂલ, કોલેજ જેવા સામાજિક કાર્યો પણ કરે છે. આ પર્વતની તળેટીમાં તિરુપતિ ગામ આવેલું છે, જેમાં ગોવિંદરાજ સ્વામીનું વિશાળ મંદિર છે. અહીં શેષશાહી ભગવાનની મુખ્ય પ્રતિમા છે, જેની પ્રતિષ્ઠા રામાનુજાચાર્ય કરી હતી. આ મંદિરની આજુબાજુ નાના મોટા 15 મંદિરો છે, જેમાં શ્રી ગોદાંબાનું મંદિર છે, જેની પ્રતિષ્ઠા રામાનુજાચાર્ય કરી હતી. આ તીર્થસ્થાન આંધ્રપ્રદેશ રાજ્યમાં આવેલું છે. આંધ્રપ્રદેશ. વાલા ભક્તજનો, ભગવાન તિરુપતિ બાલાજીનું ભવ્ય મંદિર સુવર્ણના ઘુમ્મટવાળું ભારતનું નહીં પરંતુ વિશ્વભરનું સૌથી સમૃદ્ધ મંદિર. તિરુમાલા પર્વત ઉપરના દર્શનીય સ્થાનો અને તળેટીમાં શ્રી ગોવિંદરાજ મંદિર, નીલકંઠ વર્ણિના વન વિચરણની પ્રસાદી સ્થાન, વેંકટરાદી પર્વત, પર્વત ઉપર પાંડવ તીર્થ, આકાશગંગા, જાબાલી તીર્થ, વૈકુંઠ તીર્થ, ચક્ર તીર્થ, કુમારધારા, રામકૃષ્ણ તીર્થ, ઘોણ તીર્થ વગેરે તીર્થો આ પ્રસાદીના ભગવાન ગયેલા છે.
હવે વાલા ભક્તજનો, તમારે તિરુપતિ બાલાજી જવું હોય તો ક્યાંથી અને શું વ્યવસ્થા છે? વાહન માર્ગ, વાહનથી તમારે જવું હોય તો અમદાવાદથી વાહન માર્ગે તિરુપતિ 1750 કિલોમીટર છે. અમદાવાદ, વડોદરા, સુરત, મુંબઈ, પૂના, કોલ્હાપુર, હુબલી, બેંગ્લોર થઈ તિરુપતિ વાહન માર્ગે પહોંચી શકાય છે. બેંગ્લોરથી તેમજ પૂનાથી સોલાપુર, હૈદરાબાદ થઈને પણ તિરુપતિ પહોંચી શકાય. હૈદરાબાદથી પણ જવાય. વિમાન વ્યવસ્થા અમદાવાદ, વડોદરા, સુરત, મુંબઈ, દિલ્હી, હૈદરાબાદ વગેરે મુખ્ય શહેરોથી તિરુપતિ સુધી વિમાનની વ્યવસ્થા ઉપલબ્ધ છે. ટ્રેન વ્યવસ્થા મુંબઈ, સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ તેમજ દેશના મુખ્ય શહેરોથી તિરુપતિ સુધીની ટ્રેનો ઉપલબ્ધ છે. બાલાજી ભગવાનના દર્શન કરી નીલકંઠ પ્રભુ વેંકટરાદી પર્વતના વનમાં પ્રવેશ્યા. માર્ગમાં એક શાપિત જીવ રાક્ષસના દેહને પામેલો હતો. તે આખો માર્ગ રોકીને અજગરની જેમ પડ્યો હતો. એના બ્રહ્મરંધ્રમાં નીલકંઠ વર્ણીએ પાટું મારી. તેણે ઊભા થઈ નીલકંઠ વર્ણીનું ભક્ષણ કરવાનો વિચાર કર્યો, પણ પાટું વાગવાથી ભક્ષણ કરવાની શક્તિ એને રહી નહીં અને થર થર ધ્રુજવા લાગ્યો. નીલકંઠ વર્ણીને જોઈને નમી પડ્યો, હાથ જોડીને બોલ્યો, પ્રભુ મારું કલ્યાણ કરો, બ્રાહ્મણના શ્રાપથી મારી આ ગતિ થઈ છે. પછી રાક્ષસે પોતાની વાત શરૂ કરી. હું તેલંગ દેશનો પવિત્ર અને ધર્મનિષ્ઠ રાજા હતો. હવે રાક્ષસ વાત કરે છે. મારા રાજ્યમાં જયદેવ અને મુકુંદેવ નામના બ્રાહ્મણો રહેતા હતા. બંને વિદ્વાન અને સમર્થ હતા. બંને સિદ્ધિવાળા હતા. જયદેવની 1 વર્ષની દીકરી સાથે મુકુંદ દેવના 3 વર્ષના દીકરાનું સગપણ થયું. પહેલાં ઘોડીએ સગપણતા હતા. એટલું નહીં, હામે તમારે ત્યાં છોકરીનો જન્મ થાય ને મારે ત્યાં છોકરાને તો તમારે કરશું, એવા થતા સંબંધો. તો હવે છોકરી વર્ષની જયદેવની અને મુકુંદદેવ એને 3 વર્ષનો છોકરો સગપણ થયું. દીકરી મોટી થઈ, દીકરો પણ મોટો થયો. મુકુંદદેવના દીકરાને શીતળાનો રોગ થયો. શીતળા થતા ખબર પહેલાં. રોગમાં આંધળો થયો. આથી દીકરાના બાપ જયદેવે, ઓલી દીકરીના બાપ હતા ને જયદેવ, મુકુંદદેવના દીકરા સાથેનું સગપણ તોડી નાખ્યું. આંધળો થઈ ગયો, હવે મારી છોકરી નથી આપી. તેથી જયદેવે મુકુંદદેવે દીકરી માટે આપેલા લુગડા ઘરેણાં પાછા મોકલી દીધા. આથી મુકુંદદેવ ધુઆ પૂવા થતાં મારી પાસે ન્યાય કરાવવા આવ્યો. આ રાક્ષસ વાત કરે કે પૂર્વજન્મમાં રાજા હતો, હવે આ ઝઘડો મારી પાસે આવ્યો. મેં શાસ્ત્રો વાંચ્યા અને શાસ્ત્રોમાંથી તેઓને ન્યાય કઈ સંભળાયો કે જ્યારે કન્યા અને વર બેમાંથી એક પણ વ્યક્તિ અપંગ બને અથવા શરીરમાં કાંઈ ખોટ આવે ત્યારે સગપણ તોડી નાખવાની છૂટ છે, આવું શાસ્ત્રોમાં કીધું. રાજાએ શાસ્ત્રો વાંચ્યા હતા એટલે એ પ્રમાણે ન્યાય આપ્યો. એને મારો આ ન્યાય સાંભળીને મુકુંદદેવ ગુસ્સે થયો. છોકરાનો બાપ હતો ને ક્રોધમાં આવી. એને કહ્યું, શાસ્ત્ર કરતાંય કુળ ધર્મ અને રીતિ રિવાજ મહાન છે. કે તેનો જે રીતિ રિવાજ હોય ને એ પ્રમાણે ન્યાય થવો છે. માટે તમે દીકરીના બાપને કન્યા પરણાવવાનું કહો. આથી મેં કહ્યું, શાસ્ત્ર વિરુદ્ધ ન્યાય મારાથી ન અપાય. મુકુંદદેવે ગુચ્છામાં આવી અને શ્રાપ આપ્યો, જા તું 9 મહિનામાં રાક્ષસ થઈ જઈશ. આ સાંભળીને જયદેવે મારો પક્ષ રાખી વરદાન દીધું. તેણે ભલે તમને શ્રાપ આપ્યો
પણ તમને સાક્ષાત ભગવાન નારાયણ મળશે. દીકરીનો બાપ હતો ને એને વરદાન આપ્યું. બે સમર્થ બ્રાહ્મણ હતા. એકે શ્રાપ આપ્યો રાક્ષસ થવાનું. દીકરીને બાપ કે જા તને હું વરદાન આપું છું કે ભગવાન તને મળશે રાક્ષસના દેહમાં, એની સેવા મળશે અને ભગવાનનું ધામ મળશે. 9 મહિનામાં હું મરી ગયો, બ્રહ્મ રાક્ષસ થયો. ત્યાં હું કેટલાક બ્રહ્મ રાક્ષસ અને કેટલીક બ્રહ્મ રાક્ષસીનો રાજા બન્યો. અહીંયા રાજા હતો તો અહીંયા રાજા થયો. મારા નીચે ઘણા બધા છે, મોટું ટોળું છે. એક વખત તમામ રાક્ષસો અને રાક્ષસીઓ એક વૈતાલ રાક્ષસને મળવા ગયા હતા. ત્યાં એને નાત મેળો કર્યો હતો. બોલો, આપણે મેળા થાય ને મીનોય મેળો થાય, ભૂતો નહીં. હું ત્યાં ન ગયો અને પછી મને ક્ષુધા વ્યાપી, એટલે ભૂખ લાગી. એવા વખતમાં ચતુર્ભુજ નામનો એક બ્રાહ્મણનો છોકરો શિવ કાચી વિષ્ણુ કાચીની જાત્રાએ જતા આ વનમાં ભૂલો પડી ગયો. મારી પાસે આવ્યો, મેં પકડ્યો આ રાક્ષસ કે. એણે કહ્યું, હું મારી 2 બહેનોને પરણાવવા પૈસા મેળવવા સારું શિવ કાચી વિષ્ણુ કાચીના મેળામાં જાઉં છું. માટે તું મારું ભક્ષણ ન કર, નહીં તો તું ઘણા દિવસ સુધી બ્રહ્મ રાક્ષસ રહીશ અને તારો દેહ ક્યાંય ચાલવાની શક્તિવાળો નહીં રહે. તું અજગરની પેઠે પડ્યો રહીશ. પણ મેં ન માન્યું અને ખાઈ ગયો. તેને કારણે મારા દેહમાં ચાલવાની શક્તિ રહી નહીં, એટલે અજગરની જેમ હું પડ્યો રહું છું અહીંયા. પછી હું ઢળાઈ માર્ગમાં મોઢું ફાડીને પડ્યો, જ્યાં ત્યાં ગુજારો કરતો. આજે મારા માથાને આપનો ચરણ સ્પર્શ થયો, એથી મારો ઉદ્ધાર થયો. એમ કહી નીલકંઠ વર્ણીના ચરણોમાં નમી સ્તુતિ કરી. નીલકંઠ વર્ણીએ આશીર્વાદ આપી કહ્યું, જા, તારો મોક્ષ થશે. તને કાઠિયાવાડમાં ફરી જન્મ મળશે, મારો સમાગમ મળશે, સેવા મળશે, તારું આત્યંતિક કલ્યાણ થશે અને મારું અક્ષરધામ મળશે. નીલકંઠ વર્ણીએ રાક્ષસને પોતાના ઐશ્વર્ય બળથી રાક્ષસના દેહમાંથી મુક્ત કરાવી પોતે કાંચીપુરમની વાટ પકડી. સમય જતાં આ રાક્ષસનો જેતપુરમાં બસિયા શાખાના કાઠીકોડમાં જન્મ થયો. એનું નામ રાખવામાં આવ્યું રતો બસિયો. ભગવાન શ્રી હરિનો એને પૂર્વજન્મના સંબંધથી યોગ થયો અને હંમેશા માટે એ ગઢપુરમાં ભગવાન શ્રી હરિની સાથે જ રહેતો. રતો ગાંડો કહેતો. એક દિવસ જીવા ખાચરની પાટીમાં સાધુની ધર્મશાળા હતી. ત્યાં સ્વરૂપાનંદ સ્વામી, વ્યાપકાનંદ સ્વામી, અખંડાનંદ સ્વામી તથા ગોવિંદાનંદ સ્વામી, ચૈતન્યાનંદ સ્વામી આદિક સંતો ત્યાં રહેતા હતા. ભગવાન શ્રી હરિ તે વખતે દાદા ખાચરના દરબારમાં અક્ષર ઓરડીએ રહેતા હતા. રાત્રે ભગવાન સાધુની ધર્મશાળાએ બેસવા જતા. ત્યાં અનેક પ્રકારની વાતો કરતા. એક વખત ભગવાન શ્રી હરિ સાધુની ધર્મશાળાએ પધાર્યા હતા. ત્યાં નવતમ સુંદર મંચ જેવો માચડો ધર્મશાળાની ફળીમાં નાખ્યો. એ ઉપર ભગવાન શ્રી હરિ બિરાજમાન થયા. એ વખતે રાજબાનો સગો રતો બસિયો નામનો એક કાઠી હતો. તે દિવસે તે રતો બસિયો માચડા ઉપર ભગવાન શ્રી હરિ સાથે બેઠો હતો. એને ચિત્ત ભ્રમ જેવી સ્થિતિ હતી, છતાં ભગવાન શ્રી હરિ એને પોતાનો ભાઈબંધ માની અને એના ઉપર હેત વર્ષા કરતા. એ વખતે ચીવા ખાચર, મૂળું ખાચર, હેબલ ખાચર એ સર્વે શ્રી હરિ પાસે વાતો સાંભળવા આવ્યા. રતા બસિયાને ભગવાન શ્રી હરિ સાથે બેઠો ભાળી જીવા ખાચર કટાક્ષમાં બોલ્યા, આ નાદાર કાઠી આ મહારાજ ભેગો શા માટે બેઠો છે?
ભગવાન શ્રી હરિ સાંભળીને ઈશા કહ્યું, એ તો બસ્યો પૂર્વજન્મ ચક્રવર્તી રાજા હતો. તે પોતાના પાપથી બ્રહ્મ રાક્ષસ થયો હતો. તે વનમાં ફરતો હતો. એને અમારા યોગ થવાથી આ જેતપુરમાં કાઠીને ઘેર જન્મ લીધો છે. ત્યારે રતો બસ્યો જીવા બાપુને સંબોધીને કહેતો, મહારાજના સ્વરૂપનું મને અખંડ દર્શન થયા કરે ને તને 5 માણસે માયનો એટલે તું જગતનો બાપુ કહેવાનો. આમ અડધો ગાંડા જેવો હતો ને બધા તુકાર જ બોલાવે. પણ હું કોઈના તેજમાં દબાઈ રહું નહીં હો, માટે હું નાદાર કે તું આવ તલવાર લઈને ઝાટકે આવીએ એમ કહી રહેતો બસ્યો માછડા ઉપર ટેકડોમાં એબલ કાજે તલવાર લઈને ફળીમાં કુંડાળું કરીને તલવાર ખેંચીને ઊભો રહ્યો મારો જીવા ખાચરની. ત્યાં જીવા ખાચરે કહ્યું, તું લોટકો હોતો અત્યારે મધરાત્રે પીપળાનું પાંદડું ઘેલા કાંઠે મહાદેવની દેરીએથી લઈ આવ્યા. રાતના સમયે ત્યાં હામા કાંઠે મહાદેવનું મંદિર. હા, તો કે પીપળાનું પાન લઈ આવ્યા. તું લોટકો હોય તો બળ્યો હોય તો. રતાએ કહ્યું, હું જો લઈ આવું તો તમારી વાસળી ઘોડી હું લઈ લઈશ. હો, ઘોડી હતી એક જીવા બાપા, કે ઘોડી લઈ લઈશ. આ મારું ગાંડા જેવું. જીવા ખાચર કહ્યું, હા, પણ એ પીપળામાં હજારો ભૂત રહે છે, તને ખાઈ જશે. પછી તો બસ્યો તો તલવાર લઈને પીપળાનું પાન લેવા આવેલો. ત્યારે કોઈએ શંકા કરી કે એ તો ભૂતવાળા પીપળાને બદલે ગામમાંથી અથવા ઓરેથી પાન લઈને આવે તો. ત્યારે ભગવાન શ્રી હરિ કહ્યું, લક્ષ્મીરામને અને બેચરને પાછળ જોવા મોકલો. ત્યારે આનંદ સ્વામી કહે, લક્ષ્મીરામ તો વળી બહુ નાદાર છે. એક વખત અમે રાત્રે લઘુ કરવા બેઠા, તે વાડામાં જઈને પાછા આવ્યા અને કમાડ દીધું. ત્યાં લક્ષ્મીરામ બહુ બીવા લાગ્યો અને ધ્રુજવા લાગ્યો, માટે એવાને શા સારું મોકલો. ત્યારે ભગવાન શ્રી હરિ કહે, લક્ષ્મીરામ ને બેચર એ 2 ભાઈ જાય છે એટલે ફિકર નહીં. અને અમારા કંઠમાં હજારી ફૂલનો હાર છે. તે રતો બસ્યો તે નીલકંઠ મહાદેવના નંદીને પહેરાવતો આવે તો સાચું માનશો ને. એ સાંભળી સર્વેએ હા કહી. ભગવાન શ્રી હરિએ પોતાનો હજારી ફૂલનો હાર રતા બસ્યાને આપી ત્યાં જવાની આજ્ઞા આપી. અને લક્ષ્મીરામ અને બેચરને ભગવાન શ્રી હરિએ કહ્યું, તમે રતાની પાછળ પાછળ છેટે છેટે હાલજો. રતો સીધો નદીમાં થઈ મહાદેવની દેરીએ ગયો. ત્યાં એને હજારો ભૂત ભાડ્યા. તે ભૂતો એને પગે લાગ્યા અને કહેવા લાગ્યા, હે રતન મૂર્તિ, તમે અમારો મોક્ષ કરો. રતાને કે. રતો બસ્યો કે, લ્યો તમને વર્તમાન ધરાવું. એમ કંઈ રતો પોતળી સહિત નદીમાં પડ્યો. ભીનો થઈને પીપળાના ઓટા ઉપર ચડી ગયો અને પોતળી નીચે ઉઈને ભૂત ઉપર એના છાંટા નાખ્યા. આવી રીતે રતા બસ્યાએ વર્તમાન ધરાવ્યા. જેના ઉપર છાંટા પડ્યા ને તેજના ભડકા થઈને તમામ ભૂતો સદગતિ પામ્યા. પછી પીપળા ઉપર ચડી એક મોટું ડાળખું પાડી લીધું. પછી હેઠો ઉતરી હોંકારો કર્યો કે હજુ કોઈને કલ્યાણ કરાવવું હોય તો આવો. એમ કહીને ત્યાંથી નીકળ્યો. ભગવાન શ્રી હરિ પાસે સાધુઓની ધર્મશાળામાં આવ્યો. તમામ થયેલા વૃત્તાંતની વાત કરી. એ જ પ્રમાણે બેચર અને લક્ષ્મીરામ ભગવાન શ્રી હરિને વાત કરી. પછી રતા બસ્યાએ જીવા ખાચરને કહ્યું, હલો, લાવો તમારી ઘોડી. વચન આપ્યા પ્રમાણે જીવા ખાચર ઘોડી છોડી લાવ્યો, પણ રતા બસ્યાએ લીધી નહીં. ભગવાન શ્રી હરિ કહ્યું, રતા, તમે જે માગો ને એ આપીએ. એ વખતે બુઢો ધાદલ ત્યાં બેઠો હતો. તે રતા બસ્યાની માતાનો મામો થતો હતો. એ રતાને એક બાજુ લઈ ગયો અને કહ્યું, તું શ્રીજી મહારાજની માણકી ઘોડી માગી લે, માણકી ઘોડી માગી લે.
રતો બસ્યો પાછો આવ્યો અને ભગવાન શ્રી હરિને કહેવા લાગ્યો, હે મહારાજ, આપ મને 2 નાળિયેર અને શેર સાકર આપો. જો એટલું ન માગીએ તો ભગવાનના વચનનો અપરાધ થાય, માટે એટલું આપો. એ કે હું ગાંડો નથી હો કે મહારાજની માણકી માગું એમ. ભગવાન શ્રી હરિ કર્યું, તને બુઢા દાદલે શું કહ્યું હતું? ત્યારે રતાએ કહ્યું, એને તો માણકી ગોળી માગવાનું કહ્યું ને, એ બુઢો દાદલ તો તમારો દ્વેષી છે, માટે એ પાપીનું કહ્યું હું માનું? ભાઈ ભગવાન શ્રી હરિ કહે, માગ તું જે માગને અમે આપીએ. રતાએ કહ્યું, આજ બપોરે આ દેહનો ત્યાગ થાય એ માગું. ભગવાન શ્રી હરિ સાધુ પાસે કીર્તન બોલાવા લાગ્યા. તે દિવસે બપોરે પરમહંસની ધર્મશાળામાં ભગવાન શ્રી હરિને બોલાવ્યા. રતો બસ્યો એની સામે પલાઠી વાળીને ધ્યાનમાં બેઠો. થોડી વારે બ્રહ્મરંધ્રમાંથી એનો આત્મા નીકળી ગયો, અક્ષરધામમાં ગયો. પછી સૌની ભેળા જઈ ભગવાન શ્રી હરિએ એના દેહનો અગ્નિ સંસ્કાર કર્યો. એના 12માના દિવસે સાધુ અને 1000 બ્રાહ્મણ જમાડ્યા. એવું મહા મોટું ચરિત્ર જોઈ અને સૌ વિસ્મય પામ્યા. લો, નીલકંઠ વર્ણિના ચરણનો સ્પર્શ થયો તો સત્સંગમાં જન્મ મળ્યો અને કેવો ભગત થયો. પાણી છાંટે અને ભૂતોનો ઉદ્ધાર થઈ જાય. ભગવાન શ્રી હરિ રતા બસ્યા સાથે ખૂબ રમૂજ કરતા. ભગવાન શ્રી હરિ જ્યારે એને દેખે ને ત્યારે પ્રસન્ન થતા ને બોલતા, કેમ ભાઈબંધ, આજે શું જમ્યો? ચાલો ભીખા હોય તો જમાડીએ. રતાની ઉંમર લગભગ 18 વર્ષની હતી. દેખાવમાં તે કોઈ રાજા જેવો ગૌર વર્ણનો હતો, એકદમ સફેદ. ભગવાન શ્રી હરિ ગઢપુરમાં હોય ત્યારે ઘણીવાર બજારમાં રતાના ખભે હાથ મૂકીને હાલતા. ભગવાન મારો ભાઈબંધ છે. મોટા મોટા સંતોથી પણ ભગવાન શ્રી હરિ એને વધારે પોતાના સાનિધ્યમાં રાખતા, એમાં સુખનો લાભ આપતા. ભગવાન શ્રી હરિ જમતા હોય અને એને આવતો દેખે તો એને બોલાવી પાસે બેસાડીને જમાડે. રતાને મનમાં કંઈ ઈચ્છા નહોતી, છતાં ભગવાન શ્રી હરિ એને વારંવાર કહેતા, જે ઈચ્છા હોય ને એ કહેજો, તમારા અમે ભાઈબંધ છીએ. એક વખત ભગવાન શ્રી હરિ સામેથી કૃપા કરીને રતાને કંઈક માગવાનું કહ્યું. આથી રતાએ ભગવાન શ્રી હરિને કહ્યું, તબ બોલત તુમ હો ભગવાન, તુમસે અધિક કોવું ન રહાના. તમારાથી અધિક આ દુનિયામાં કંઈ છે નહીં, તમે ભગવાન છો, મારે શું માગવું કયો? હલો. તુમસે અધિક હી દેખઈ જબવું, માગહી તુમસે જો હમ તબવ. તમારા કરતાં દુનિયામાં કંઈક અધિક લાગશે ને તો માગીશ. તુમારે શરણ હમ ભયે જે દિન સે, તૃષ્ણા સબહી ગયે તે દિન સે. અનંત કોટી બ્રહ્માંડ તાકે, તુમ મિલે ભૂપતિ જો વાકે. હું તમારા શરણે આવ્યો છું, તે દિવસથી મારી બધી તૃષ્ણા નાશ પામી છે. આપ તો અનંત કોટી બ્રહ્માંડના રાજાધિરાજ છો. મને મળ્યા, અત્યારે મને અપાર સુખ સંપત્તિ મળ્યા. જે અપાર દુઃખ હતું એ બધું નાશ પામ્યું. હવે જો હું માગું તો ભિખારી રહું, ભિખારી. રતાની આ સમજણ ભળી વાણી સાંભળી ભગવાન શ્રી હરિ એના ઉપર પ્રસન્ન થઈ ગયા. ભગવાન શ્રી હરિએ કહ્યું, તું મારો ખરો પાકો ભાઈબંધ છો. અમને આવા ભાઈબંધ ક્યારેય મળ્યા નથી. તેને હું રોજ કહું છું, તું માગજે, જે માગીશ તને આપશું, છતાં તું ક્યારેય માગતો નથી અને હંમેશા શાંત રહે, તે ક્યારેય માગતો નથી. તેથી એવા પર અમને સહેજે બહુ પ્રેમ થાય છે. વાલા ભક્તજનો, આ રીતે ભગવાનના ચરણનો સ્પર્શ, ચરણનો કેટલો મોટો મહિમા છે.
નીલકંઠવર્ણીએ વેંકટરાજી પર્વતના વનમાં રાક્ષસનું કલ્યાણ કરી ત્યાંથી નીકળ્યા. સેતુબંધ રામેશ્વરની વાટ પકડી. હવે વર્ણીને રસ્તામાં એક સેવકરામ નામે સાધુ મળ્યો. ભાગવત ભણેલો, સંસ્કૃતનો વિદ્વાન હતો. માર્ગમાં ચાલતો માંદો પડ્યો. એને લોહીખંડ પેટ બેસણું થયું. એની પાસે 1000 રૂપિયાની સોના મોહર હતી, પણ ચાકરીનો કરનાર કોઈ નહીં, માટે રોવા લાગ્યો. નીલકંઠ વર્ણીને એના ઉપર દયા આવી. વર્ણીએ કહ્યું, કાંઈ ચિંતા રાખશો માં, તમારી ચાકરી અમે કરશું. વર્ણી એને સાથે લઈ આગળ એક ગામ આવ્યું. ત્યાં જવા ચાલ્યા, પણ એને લોહીખંડ પેટ બેસણું વધારે થઈ ગયું. ગામ સુધી ચલાયું હતું નહીં. ગામની સમીપે એક કેળાની ફૂલવાડી હતી. એમાં એક વડના વૃક્ષ હતો. વડના વૃક્ષને વિશે 1000 ભૂત રહેતા હતા. વૃક્ષ નીચે કેળના પાંદડાની હાથ એક ઊંચી પથારી કરી. બોલો કેટલા પાંદડા ભેગા કરે ત્યારે હાથ ઊંચી થાય. એના ઉપર નીલકંઠ પ્રભુએ સેવક રામને હુવાય. એના લોહીખંડ પેટ બેસણાથી બગડેલા કપડાં નીલકંઠ વર્ણી રોજ ધોતા. ચાકરી કરતા. એને જે જોઈએ લઈ આવીને રાંધીને જમાડતા. પોતાને જમવા માટે એ રૂપિયા આપી બાજુના ગામમાં ખાંડ, સાકર, ઘી, અન્ન વગેરે નીલકંઠ પ્રભુ પાસે મંગાવતા. વર્ણી એમાંથી રસોઈ કરી જમાડતા. પણ નીલકંઠ વર્ણીને પોતે તો બાજુના ગામમાં જઈને ભિક્ષા માગીને જમવાનું રહેતું. હમ ખાવા પૂરતું કોઈ દી એને પૂછ્યું નહીં કે તમે જમવાનું શું કરો છો. કોઈ વાર ભિક્ષામાં કાંઈ ન મળે તો ભગવાનને ઉપવાસ થતા. ક્યારેક તો 2 દિવસ ઉપવાસ કરતા. તો પણ સેવકરામ એમ ન કે આજે મારી પાસે રૂપિયા છે, એમાંથી તમે આપણા બંને માટે રસોઈ કરો અને તમે મારી રસોઈમાંથી જમજો. નીલકંઠ વર્ણીએ 2 મહિના સુધી એની ખૂબ સેવા કરી. પછી હાજો થયો. ભગવાન સેવકરામ રામેશ્વર તરફ આગળ ચાલ્યા. રસ્તામાં સેવકરામ નીલકંઠ વર્ણી પાસે પોતાનું એક મણનું ભારે પોટલું ઉપડાવતો. નીલકંઠ વર્ણી પોતે ભાર નામે રૂમાલ જેટલો પણ પોતાનો સામાન ન રાખ, તો પણ સેવકરામનું ભારે પોટલું ઉપાડતા. સેવકરામ રોજ શેર ઘી પી જતો. પણ નીલકંઠ વર્ણીની કાંઈ ખબર ન રાખતો. ફક્ત ગુલામની જેમ કામ કરાવ્યા કરતા. નીલકંઠ વર્ણીને લાગ્યું કે આનામાં ભક્તિ પણ નથી અને કોઈએ કરેલા ઉપકારની કૃતજ્ઞતા પણ નથી. નીલકંઠ વર્ણીએ સેવકરામને કૃતજ્ઞ જાણી એનો ત્યાગ કર્યો અને પોતાની રીતે એકલા આગળ ચાલ્યા. નીલકંઠ વર્ણીએ આ વાત ભગવાને સ્વામિનારાયણે 10મા વચનામૃતમાં લીધી. આ રીતે મહારાજ વન વિચરણ કરતાં કરતાં સેવકરામનો ત્યાગ કરી ભૂતપુરી એકલા ગયા. સેવકરામ સાધુ પણ એકલો આગળ ચાલતા ભૂતપુરીમાં પોતાના સ્થાનકે ગયો. તે મૂળ વતની અયોધ્યાનો હતો. ત્યાં તે ભૂતપુરીમાં કોઈ મંદિરનો મહંત બની રહેતો હતો. એને 4-5 શિષ્યો હતા. મંદિર સારું હતું, તેથી તેમાં જઈને રહેવા લાગ્યો. સમય જતાં બીમાર પડ્યો. એના શિષ્યો સેવા કરતા નહીં. બરાબર સેવા કરે ને, તેથી યાદ આવ્યું કે મારી સેવા વનમાં નીલકંઠ બ્રહ્મચારીએ જેવી કરી હતી ને એવી કોઈ કરે એમ નથી. મનમાં ઉદાસ થઈ ભગવાન શ્રી હરિના નીલકંઠ વર્ણીનું સ્વરૂપ હતું ને એનું સ્મરણ કરવા લાગ્યા. બીમારી છેલ્લી ઘડીની હતી. દેહ રહે એમ હતું નહીં. દયાળુ પ્રભુએ સ્મરણ માત્રથી એને દર્શન આપ્યા અને કહ્યું, અમને ઓળખો છો? વનમાં અમોએ તમારી સેવા કરી હતી, યાદ છે? હાલમાં અમે સૌરાષ્ટ્ર અને ગુજરાત વગેરે દેશોમાં સ્વામિનારાયણ ભગવાન એવા નામથી પ્રસિદ્ધ થયા છે. વનમાં અમોએ તમારી ખૂબ સેવા કરી, પણ
તમોએ અમારી કંઈ દરકાર રાખીને, છતાં પણ અમારા દર્શન સ્પર્શ વગેરે નિષ્ફળ જતા નથી. તેથી અમો આ તમારા અંત સમયે દર્શન દેવા આવ્યા. આ તમારો દેહ હવે પડી જશે. ભાલ પ્રદેશમાં ઝીંઝર નામના ગામમાં તમારો જન્મ થશે. ખોડાભાઈ નામે તમે પ્રસિદ્ધ થશો. એટલું કહીને ભગવાન શ્રી હરિ અંતર્ધાન થઈ ગયા. પછી સેવક રામે પોતાના શિષ્યને પાસે બોલાવીને કહ્યું, મારી એક વાત સાંભળો. મારું છેલ્લું વચન તમારે પાડવું પડશે. સુગ્ન શિષ્યોએ હા પાડી. એટલે એને કહ્યું, હું અયોધ્યાથી અહીં આવતો હતો ત્યારે રસ્તામાં ઘણો બીમાર થઈ ગયો હતો. ત્યારે એ વખતે એક નીલકંઠ બ્રહ્મચારી મને મળ્યા હતા. એને મારી જેવી સેવા કરી હતી ને એવી સેવા તમે પણ કરી શક્યા નથી. એ બ્રહ્મચારી હાલમાં સ્વામિનારાયણ નામે પ્રસિદ્ધ થયા છે. હમણાં જ મને દિવ્ય રૂપે દર્શન આપીને ગયા. હવે મારો દેહ નહીં રહ્યો. મારી છેલ્લી ઈચ્છા એ છે કે અહીંયા કોઈ સ્વામિનારાયણ ભગવાનના સેવકો આવે ને તો એમને તમારે આદરથી સત્કાર કરીને પાકા સીધા આપીને જમાડજો. આ મારી છેલ્લી આજ્ઞા અને ઈચ્છા તમે માન આપીને યથાર્થ પાડશો. કારણ કે એમણે મારી ઘણી સેવા કરી હતી, છતાં મેં એમને કાંઈ પણ આપ્યું નહોતું. એટલું જ નહીં, જમવા અન્ન પણ આપ્યું નહોતું. એનો અત્યારે મને ઘણો પસ્તાવો થાય છે. તો એના ઋણમાંથી થોડી મુક્તિ મળે એટલા માટે જરૂર આટલું કરજો. એટલું કહી સેવક રામ શાંત થયા. થોડી જ વારમાં એનો દેહ પડી ગયો. ત્યારબાદ ઘણો સમય વ્યતીત થયો પણ કોઈ સ્વામિનારાયણ ભગવાનના ભક્તો ભૂતપુરીમાં ગયા નહીં. તેથી સેવકરામના શિષ્યો ગુરુએ અંત સમયે કહેલી વાત ભૂલી ગયા હતા. પરંતુ એક વખત ગામ સિહોરના બ્રાહ્મણ હરિભક્તો લાલજીભાઈ દવે અને રણછોડભાઈ દવે નામે બંને જણા રામેશ્વરની યાત્રા કરવા ઘરેથી ચાલ્યા. ફરતા ફરતા ભૂતપુરીમાં આવ્યા. રાતવાસો રહેવા માટે સેવક રામના મંદિરમાં ઉતર્યા. રાતે એક ભાઈને છીકો આવી. છીક આવી ને, સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ બોલ્યા. એ સાંભળી સેવક રામના શિષ્યને ગુરુએ અંત સમયેલી કહેલી વાત યાદ આવી. એટલે તરત તેઓ હરિભગત પાસે ગયા પૂછ્યું, તમે કોણ છો? ક્યાં રહો છો? ક્યાં જવું છે? અને કહ્યું, તમે જરા પણ ગભરાઈશો ને, જે હોય સાચી વાત કરો. ત્યારે હવે ભાઈઓ બોલ્યા કે અમે કાઠિયાવાડમાં આવેલા સિહોર ગામના છે. રામેશ્વર યાત્રા કરવા જઈએ છીએ. રસ્તામાં સાંજ પડી જવાથી અહીંયા રાત રોકાયા છે. અમે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત છીએ. તે સાંભળી સેવક રામના શિષ્યો બોલ્યા, અમો સેવક રામના શિષ્યો છે. અમારા ગુરુએ અમને અંત સમયે આજ્ઞા કરી છે, સ્વામિનારાયણ ભગવાનના કોઈ પણ આશ્રિતો આવે તો એને સત્કારપૂર્વક હાચવજો ને જમાડજો. એમ કહી સેવક રામની નીલકંઠ વર્ણીએ સેવા કરી હતી ત્યાંથી આરંભી છેલ્લે અંત સમયે એને ભગવાન સ્વામિનારાયણ દર્શન આપ્યા ત્યાં સુધીની તમામ વાત કરી. પછી પ્રેમથી એમને પાકું સીધું આપ્યું. રસોઈ બનાવી, ઠાકોરજીને થાળ ધરાવી. બંને દવે ભાઈઓ જમ્યા. પછી રામેશ્વરના દર્શન કરી બંને પાછા સિહોર આવ્યા. એક વખત સ્વામિનારાયણ ભગવાન સંતો હરિભક્તો સાથે ઝીંઝર પધાર્યા. ત્યાંના ભક્તો શ્રીહરિની ખૂબ સેવા કરી. ભગવાન શ્રીહરિ સંતો ભક્તોની સભા કરીને બિરાજમાન થયા. તે સમયે ભગવાન શ્રીહરિને ઝીંઝર ગામના હરિભક્તોએ કહ્યું, આ ખોડાભાઈ સત્સંગી સારા છે, પરંતુ એમને પેટ ભરીને ક્યારે અન્ન ખાવા નથી મળતું, તેથી ઘણા દુઃખી છે. એનું શું કારણ છે? ભગવાન શ્રીહરિએ કહ્યું, આ ખોડાભાઈ પૂર્વજન્મમાં સેવકરામ પોતે હતા. અમે એની 2 માસ સેવા કરી પણ એ વખતે એને અમને એક પૈસા ભાર અન્ન આપ્યું નથી. તેથી આ ખોડાભાઈને જીવશે ને ત્યાં સુધી આવું જ રહેશે. અંતે અમારું ભજન કરીને અમારા અક્ષરધામને પામશે.
આ પ્રમાણે ગામ જિંજરમાં સભામાં ભગવાન શ્રી હરિ વાત કરે. એ સમયમાં ગામ શિહોરના દવે લાલજીભાઈ અને રણછોડભાઈ બંને શ્રીહરિના દર્શન કરવા જિંજર આવ્યા અને એ પણ સભામાં બેઠા હતા. આ ઉપરનો ખોડાભાઈનો પ્રસંગ સાંભળ્યો. એ મહારાજ, આ ખોડાભાઈના પ્રસંગમાં અમે થોડી વધારે વાત જાણીએ છીએ. આપ તો જાણો છો, છતાં આ સભામાં બેઠેલા સંતો હરિભક્તોને જાણ થાય ને એ માટે કંઈ સાંભળો. અમે રામેશ્વરની યાત્રાએ ગયા હતા. રસ્તામાં અમે ભૂતપુરીમાં એક મંદિરમાં રાતવાસો રોકાયા. છીક આવી, સ્વામિનારાયણ એવું કહ્યું. એ સાંભળીને મંદિરમાં રહેતા 2-4 બાવાઓ અમારી પાસે આવ્યા. અમને બધી માહિતી પૂછી, અમે અમારી બધી વાત કરી. બાવા બોલ્યા કે અમે સેવક રામના શિષ્યો છીએ. અમારા ગુરુએ અંત સમયે કહ્યું કે અહીં સ્વામિનારાયણ ભગવાનના આશ્રિતો ગમે તે આવે તો એને સારી રીતે જમાડીને સત્કાર કરજો. અમે પૂછ્યું કે એનું શું કારણ? ત્યારે એમણે એમના ગુરુની વનમાં સ્વામિનારાયણ ભગવાનની ખૂબ સેવા કરી. ત્યાંથી લઈને એના અંત સમયે દર્શન આપી ત્યાં સુધીની બધી વાત કરીને કહ્યું કે આ વાત અમારા ગુરુ સેવક રામે અમને કરી હતી. એ વાત તમને કહી ત્યારે અમને ખબર પડી કે આ સેવક રામનું મંદિર છે. આ વાત સાંભળી ભગવાન શ્રી હરિ સભામાં બેઠેલા બધા ખૂબ આનંદ પામ્યા અને ભક્તોએ શ્રી હરિનો ખૂબ મહિમા જાણ્યો. વાલા ભક્તજનો, સેવકરામ ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપના યોગમાં આવ્યો. સ્વયં ભગવાન શ્રી હરિ એમની સેવા ચાકરી કરી. પોતે ભાગવત આદિ શાસ્ત્રોનો ભણેલો હોવા છતાં પુરુષોત્તમ નારાયણને ઓળખી શક્યો નહીં. ભગવાન શ્રી હરિ દ્વારા પોતાની સેવા કરાવી, પણ ભગવાન શ્રી હરિને એને પૈસા ભાર અન્ન આપ્યું નહીં. એની સાથે કૃતજ્ઞપણું આચર્યું. આથી આ પાપે કરીને એનું એ જન્મે કલ્યાણ ન થયું. પણ ભગવાન શ્રી હરિ એને પોતાના સંબંધના યોગના પુણ્ય પ્રતાપે બીજો જન્મ મનુષ્ય યોનિમાં આપ્યો. પરંતુ ભગવાન શ્રી હરિને પાશેર પણ અન્ન ન આપ્યું. એ અપરાધી સેવક રામને બીજે જન્મે ભયંકર દરિદ્રપણું ભોગવવું પડ્યું હતું. વાલા ભક્તજનો, આ રીતે સ્વામિનારાયણ ભગવાનની સેવા લીધી પણ સેવા કરી નહીં. તો પછી કહેવાય છે કે પછી તો એક પ્રસંગ એવો બન્યો કે ગોપાળાનંદ સ્વામી ગરડેથી બોટાદ ગયા. ત્યાંથી ભીમનાથ ગયા, મહાદેવના દર્શન કર્યા. એ સમયે ત્યાંના મહંત સ્વામી વગેરે 30 સાધુ હતા. તે સારું 30 શેર લોટ સદાવ્રતમાંથી આપ્યો. તે લેવરાવીને સ્વામી જિંજર પધાર્યા. ગોપાળાનંદ સ્વામી ત્યાં મંદિરમાં ઉતર્યા ને એ વખતે દરબાર ખોડોભાઈ આવીને સંતોને પગે લાગ્યા ને રસોઈ કરવાનું પૂછ્યું. ત્યારે સ્વામી કહે, અમે ભીમનાથથી લોટ તો લેતા આવ્યા છીએ, દાળ હોય તો લાવો. તે ખોડાભાઈ વ્યવહારે જરા દુર્બળ હતા. તેથી ઘરમાં સંતો જમે એટલી દાળ નહોતી. એથી પોતાની તલવાર વાણિયાની દુકાને મૂકી 3 રૂપિયા લીધા. કહ્યું, 1 મહિનામાં જો રૂપિયા ન આપો તો તલવાર તમોને રહી. એમ કહીને રૂપિયાના ઘી, ગોળ, દાળ લઈને મંદિરે આવ્યો. બધો સામાન પુરુષાનંદ સ્વામીને આપ્યો. સાધુએ રસોઈ કરી, ઠાકોરજી ધરાવી, સ્વામી વગેરે સૌ જમ્યા. પછી સાંજે સંતોએ ગોડી આરતી વગેરે કરી રાત્રિએ સભામાં કથા વાર્તા નિયમ કરી રહ્યા. ત્યારે ગોપાળાનંદ સ્વામી કહ્યું, સૌ 25-25 માળા ફેરવજો. સુખસ્વામી બોલ્યા, અહીંયા સ્વામી શાની માળા ફેરવવાની? સ્વામી કહે, દરબાર ખોડોભાઈ વ્યવહારે દુર્બળ, ખાવા પૂરું મળતું ને માટે સૌ માળા ફેરવજો, સુખી થાય. સુખસ્વામીએ પૂછ્યું, દરબાર સત્સંગી તો સારા, વ્યવહારે દુર્બળ કેમ છે? ગોપાળાનંદ સ્વામી કહ્યું, એ દરબાર પૂર્વજન્મમાં શ્રીજી મહારાજને વનમાં મળેલ સેવકરામ નામે સાધુ હતું. એ વખતે મહારાજ પાસે સેવા કરાવી. મહારાજને એક પૈસા ભાર અન્ન ન આપ્યું. તેથી તેને આ અવતારે પૂરું ખાવા મળ્યું નહીં. પછી સૌ સાધુએ 25-25 માળા ફેરવી અને પછી સૂતા. આ પુણ્ય પ્રતાપે કરીને ખોડાભાઈને ભગવાન સ્વામિનારાયણના પ્રત્યક્ષ યોગના સંસ્કાર અંકુરિત થયા. પછી તો કહેવાય છે કે પછી તો સુખી પણ બન્યા હતા. તો વાલા ભક્તજનો, આ રીતે નીલકંઠ મહાપ્રભુ
અનેક તીર્થોમાં તીર્થત્વ પ્રદાન કરતાં કરતાં હવે ભગવાનને રામેશ્વર જવું છે. તો એ રામેશ્વર ભગવાન પધારશે અને જે દિવ્ય લીલા ચરિત્રો કરશે બધી કથા આપણે કાલે શ્રવણ કરીશું. સહજાન સ્વયં મહારાજની